જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ રાજકોટથી 32 કિલોમીટર દૂર બંસીધર ગૌશાળાની મુલાકાતે આવેલી છે। વર્ષો થયા મારી બાજુમાં સંચાલક શ્રી ઊભા છે, એ આ બધી ગૌ માતાનું શ્રેષ્ઠ રીતે સંચાલન કરી રહ્યા છે। શહેરથી ખૂબ દૂર હોવાને કારણે અહીંયા કોઈ દાતાશ્રી ક્યારેય મુલાકાતે પધારતા જ નથી। આ ગૌશાળામાં આર્થિક મુશ્કેલી કાયમ હોય છે। 90 જેટલી ગૌ માતા અહીંયા બિરાજે છે। મિત્રો, 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે। ગાયને રૂવાડે એક એક ભગવાન, એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌ માતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે અને આપણો પરિવાર મોટા થયા છીએ। એવું કહેવાય છે કે ઈશ્વરે માત્ર ને માત્ર મનુષ્ય જાતિની સેવા માટે જ આ બધી ગૌ માતાને આજે આપણી ધરતી ઉપર મોકલી છે। એટલી બધી પવિત્ર છે અને એટલી બધી ઉપયોગી છે કે 250થી વધુ ગૌ પ્રોડક્ટ મનુષ્ય જાતિના ઉપયોગ માટે આજે બજારમાં મુકાઈ ચૂકી છે। એમ છતાંય આ ગૌ માતાની આજે હાલત બેહાલ પરિસ્થિતિમાં પોતાના દુઃખભર્યા દિવસો વિતાવી રહી છે। ગામડે આ બધી ગૌ માતા પોતાનું પેટ ભરવા માટે ક્યાંય કચરાનો ઢગલો ફફોસતી હોય છે, પીવાના પાણી માટે ગટરમાં મોઢું નાખતી હોય છે, કે કાગળ, કચરો કે અન્ય અખાદ્ય પદાર્થ ખાઈને પોતાનું જીવન ગુજારવા મજબૂર બની છે। સંચાલકશ્રીને મેં પૂછ્યું શું જરૂરિયાત છે, તો અત્યારે ભયાનક ગરમી પડે છે અને વરસાદ ટૂંક સમયમાં ચાલુ થઈ રહ્યો છે, એકાદ મહિનામાં પૂરજોશમાં આવશે। અહીંયા ગૌ માતાને રહેવા માટે છાપરાની વ્યવસ્થા અપૂરતી છે, વ્યવસ્થા પૂરતી નથી। અંદાજિત ખર્ચો 3 લાખ રૂપિયાનો થાય છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌપ્રેમી મિત્રોને આપણી માના રહેઠાણ માટે તડકા, ટાઢ અને ચોમાસાથી બચવા માટે આ શેડ બનાવી દેવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। જરૂર નથી એક જ દાતા આગળ આવે, 50,000, લાખ, 2 લાખ અનુદાન આપી ગૌ સેવામાં જોડાઈ શકો છો। વિશેષ માહિતી માટે મોબાઈલ નંબર 9825077306। મિત્રો, આપણે ભગવાન તો ન બની શકીએ, પણ ભગવાનના મિત્ર બનીને જરૂરથી કૃષ્ણ ભગવાનની પ્રાણ પ્યારી ગૌ માતા માટે આપણે આર્થિક મદદ કરી શકીએ। આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરી આપ જરૂરથી પુણ્યના હિસ્સેદાર થજો, એવી આપ સૌને પ્રાર્થના।